મારા હાસ્યપ્રિય શ્રોતાઓને હાસ્યસભર ક્રિકેટિયા નમસ્કાર. એવો જમાનો આવેલો જ અત્યારે મારા જેને આવડે કે ન આવડે ક્રિકેટની જ વાત જ્યાં જુઓ અહીંયા. હજી તો વાર છે, ઠેઠ મે મહિનામાં શરૂ થાય છે વર્લ્ડ કપ. પણ મને તો એમ છે કપ તો ટીકામાં કેટલાયની રકાબીઓ ભાંગી જશે. હા, સમજણ પડે કે ન પડે, બેરા કહું છું કાને રેડિયા લઈને ઉભા રહેવાના છે. જોજો આ ક્રિકેટનું એવું આવેલું છે. પણ બધાય દેશ ભાગ લે એની અંદર 12 ટીમ ભાગ લેવાની છે. બોલો, 12 ટીમ એકારે ભાગ લેશે 20મી સદીના અંતમાં. એટલે કે મે જૂન ક્રિકેટ રશિયાઓ માટે અદ્ભુત મહિના છે. સમગ્ર વિશ્વની જેના ઉપર નજર છે એ વર્લ્ડ કપ, જેમાં 12 ટીમ ભાગ લેવાની છે. થોડી ઘણી ક્રિકેટની હાસ્યની વાતો લઈ ને તમારી સમક્ષ આવ્યો છું. ક્રિકેટનો આજ એટલો પ્રચાર છે કે વ્યાગ્રા છે ને એની ચર્ચા નથી થતી, પણ ક્રિકેટની થાય છે. આ વર્લ્ડ કપ એવું છે. બોલો. હા હા, તો શરૂઆત એક ક્રિકેટની શાયરીથી જ કરું. આમાં કેટલાને ક્રિકેટ ટચ કરે છે. 12 ટીમ છે અને એક કપ છે. 12 ટીમ છે અને એક કપ છે. ક્રિકેટ રશિયા માટે 2 મહિનાના જપ છે. જુગારી માટે હાર જીતનું મોટું તપ છે. બંધુ જેને રસ નથી એના માટે મોટી લપ છે. આ ઘણાને નથી ગમતું ક્રિકેટ. અમારી બાજુમાં એક ભાઈ ક્રિકેટ રમતા મૂછું જ ચડાવતો હોય. મેં કીધું પણ શું કામ? મને કે લાગી જાય. મેં ક્યાં લાગી જાય? અમે ઉहाँ રમીએ, તું અહીંયા બેઠો છો, ક્યાં લાગી જાય? મને કે બારીના કાચ ફૂટી જાય. લે આ બધાની તકલીફ ઘણી. જેને ખબર, મેં ભાઈ કીધું તારા ઘર આગળ આવે તો કેચ કરી લેજે. મને કે ન આવડે નો. પણ આજે ક્રિકેટની વાતું છે એની અંદર હું મારા પરમ મિત્ર ધડા વગરનો ધીરુ, એ ધીરુને વચમાં લઉં. પણ એની વાત હું તમે ધીરુની સાંભળો. મેં એક દી બેલ નરભેરામ ટકની દુકાન બેઠો હતો, હમણાંની જ વાત છે. ત્યાંથી નીકળો રબર જેવા પગ લઈને. મેં કીધું કાં ધીરુ? બસ ને વસંતભાઈ, હવે પગ ઉપર આવ્યા ને? તમને ખબર છે કે હું અત્યારે આવી રીતે શું કામ ચાલુ છું? વર્લ્ડ કપ આવે છે ને. મેં કીધું એમાં તારે શું એમ હોય? આપણે એટલું દેશ પ્રત્યે લાગણી તો આવી જાય કે નહીં? તો કુંબલે 10 વિકેટ લીધી તો મેં 10 નાદીએ જ વધાર્યા હતા. બાપુ પૂછી દો દાંડી હનુમાનને જઈને. મેં કીધું હું આ પૂછું એમ નહીં, પૂછવું હોય તો આ તો તમને કહું છું. અમને વિશ્વાસ ના હોય મારા ઉપર તો પછી બીજું અમે શું કરીએ યાર? બાકી બહુ ધામ છે આજે છે. 12 ટીમ જે બથો આવશે એકબીજાને. મેં કીધું આમાં ક્યાં બથો? એ તમને ના ખબર પણ મેદાન પર ઉતરા નથી ને તમે વસંતભાઈ, એટલે તમને ના ખબર હોય. અમે તો બહુ રહીમાંથી. આ તો શું હમણાં મને ત્યાં પડતો મૂકી દે છે. તને ક્યારે બોલાવતા? અરે ભાઈ મને બહુ જૂના વખતથી બાપુ નાદ કરડીને કુલકર્ણી બધા નતા, એ વખત હું તો રમતો. આ તો હવે મને શું જરા ઉંમર જેવું લાગે છે તો પડતો મૂકી દે છે. અને મને એક વાર પડતો એટલા માટે મૂક્યો છે કે થોડોક ટાઈમ પહેલા પાકિસ્તાન રમવા મને લઈ ગયા હતા. હવે 5 દિવસના મેચ હોય તેમાં વચમાં એક દિવસ ઈદ આવતી હતી. તો સાંજે બધા ઈદમાં એકબીજાને ભેટે, પ્રેમ દેખાડે. તો બધા એકબીજાને ભેટતા હતા, હાથ મિલાવી અને બક્કી ભરે હાથમાં. તો મેં આમ હાથમાં ભાઈ પણ 3-4 જણાને એવી ભરાઈ ગઈ. તો હવે જય બોલ મેચ હોય ને તો તરત કહેવાય કે ધીરી હોય તો અમને નહીં આવી. બોલો, કારણ કે આપણા દાંત લાગી જાય ને હાથમાં. આમાં સારું કરવા જાય છે ઘણું. મને બહુ નડતા થયો. હવે ચાલે છે પણ મને ગમે નહીં બહુ ક્રિકેટ. તમારે મને પૂછવું નહીં ક્રિકેટ વિશે બહુ. મેં કીધું કેમ? મને નિશાળમાં માસ્ટર પૂછ્યું હતું. હા, સાવ સાચી વાત છે વસંતભાઈ, તમને કહી દો તો દિલ ખોલીને. હું ના કહેતો ને ક્રિકેટનું બને ત્યાં સુધી કોઈ નથી કહેતું. મારી પાસે જ્ઞાન ઘણું ના અમને ખબર છે, પૂછાય ને. અને પૂછો મારા ઘરે આવ્યા તમે અત્યારે? ના. હાલો. મેં હું શું હવે તમે ચાલો તો ખરા, યાર તમને દેખાડું કે ક્રિકેટને હું કેટલા સંબંધમાં છીએ. મને ઘરે લઈ ગયો. બેસી જાવ, ખુરશીમાં બેસી જાઓ. હું બેસી ગયો. આ જયો કબાટ છે નો ભર્યો છે. આ કબાટમાં બેટ, દડા, પેડ. ખોઈલો કબાટ. મેં જોયું તો પેડ બેડ બાંધવાના. મેં કીધું આ તૈયારી રાખવાની, કદાચ ભાઈ ભારત દેશને જરૂર પડે બોલાવી લે. કારણ કે સચિનને કઈ કમરમાંથી નક્કી નથી.
એને દુખાવો છે ને કદાચ કહી દે ભાઈ ધીરિયાને લઈ લ્યો તો ભાઈ રમત છે આપણને એ બહુ ચાલે છે, સારું રમતા હોય એને પડતા મૂકી દઈએ છીએ. બોલો, એટલે કદાચ કોકની ડગરી ચસકી જાય ને આપણને બોલાવી લે એવા તાણે આપણે એમ કહી કે હવે પેજ નથી ને ઓલું નથી ને નહીં અવાય, આપણે બધી તૈયારી રાખવાની. આ ભાડે લઈ આવ્યો છું, આમ વર્લ્ડ કપનો પ્રશ્ન પૂરો થાય એટલે પાછા દઈ આવવાના. કામ કેટલા આવશે? મજાનું. અત્યારે હું પહેરીને જ રાતના શું છું. મેં કીધું રાત પ્રેક્ટિસ રહીએ ને યાર, 5-5 દિવસ કાંઈ એમ જેમ તેમ નથી નીકળતા. આ તો આ વંદે છે, બાકી 5 દિવસ પેજ પહેરી રાખો, હોજા ચડી જાય પગમાં ભૈલા. જે રમતા હોય ને પૂછો. પાછું ઓમ અભ્યાસ થયો. મેં કીધું આમ નરભેરામ કે સાચી વાત છે ને, બધું જ્ઞાન છે. લાગે તો છે, મને લાગે છે નહીં, હકીકત છે. કેટલા ટીમ રમવાની છે? 12 ટીમ. બરાબર, 12 ટીમ એટલે એનો મતલબ એમ થયો ને કે 12 દેશ રમશે. કીધું હા, આપણા દેશમાં નહીં રમે, 12 રમશે. આપણી પાસે આ દિમાગ છે, ટીમ 12 રમે, 12 રમે. આપણા અંદર નહીં, આપણા અંદર નહીં માતા. એશિયા કપ જેમ હતો ને એમાં કંઈક જીતા નહીં, હરાવી દીધા આપણને. થોડી ચીટિંગ બહુ થઈ ગઈ છે એમાં, ક્રિકેટમાં ચીટિંગ બહુ હાલે છે. પેલા જેવું ખેલદીલી નથી રહી હવે. હા, ખબર છે ને સચિનને આઉટ કહેવાય આદો આવ્યો તો, ખબર છે? નકર સચિન તો આઉટ નહોતો કાંઈ, પગ વચ્ચે બેગ ઘાલી દીધું, ઝાલી લીધું મારા દીકરાએ. બોલો, મેં ટીવીમાં જોયું તો, રૂબરૂ જોયું હતું. મને એમ કે ટીવીની અંદર ગઈને પગ મેળી નાખું. આપણે એટલે હારી ગયા કલકત્તાનું મેચ. તો કાંઈ વાંધો નહીં, આપણે તો પહેલેથી ઉદાર છે, આપણો દેશ પહેલેથી ઉદાર છે. કોઈ કાંઈ નહીં, રન કરો તો ભલે, ના કરો તો ભલે. હા, આપણામાં કેટલી વાર બધા જીરોમાં જાય છે. બોલો, છતાં એને રાખે છે બીજી વાર. મારો આગલો રેકોર્ડ પૂછજો કોકને કે ધીરીઓ એકવાર ઉતરે એટલે છોટા કાઢી નાખે. એનું કારણ છે બધાને ખબર છે, સલીમ દુદાની બધા એમને ઓળખે. જામનગરમાં મેચ રમાતો ને, 2 જ જણા ઉતરતા ઓપનિંગમાં, હાંસીઓ અને ધીરીઓ. જોડી હતી. આપણે કેમ ગાવસ્કર ને પારકરની હતી ને, એવી રીતે ધીરીઓ ને હાંસીઓ. વતનભાઈ એક મેચ એવો જ જામ્યો હતો, હજી ઓપનિંગમાં હું ને ધીરીઓ, બે ધીરીઓ ને હાંસીઓ બે જ મોટા બોજ લાગેલા. ઓપનિંગ બેટ્સમેન કોણ? હું ત્યાં બેતે રાખતા. આ ત્યાં વિલ્સ ને બધી જાહેરાતો કરે છે ને, કોલગેટ વાળા, એ વખતે કોલગેટ વાળા જાહેરાત કરેલી, અમને પંથ જ કહ્યા હતા. આમાં પંથ જ કરે બધા. બાપ મને ઇનામ આપ્યું પણ મને ના આપ્યું. તમને ખબર છે તો મને ના આપ્યું? મને ક્યાંથી ખબર? હું તો એ વખતે એમ નહીં, દાંત છે ને, વાવા દાંત હોય તો કોલગેટ વાળા શું કામ દઈએ ઇનામ? બરો જાહેર કઈ તમને દીધું નહીં જાહેરમાં. એ કે અમારી પાસે રાખીએ છીએ, સગવડ હશે ને તો મોકલાવી. યાદી એની પાસે રાખ્યું છે. એ વખતે આવા મોટા કપ નતો, નાના નાના કંકાવતી જેવા કપ. અમારા એ વખતે કેપ્ટન રણછોડ ઠીંગણો હતો. એ કપ લેવા ગયો, મેં કીધું ભેગો આવું તો ના પાડી. એ કે કદાચ કોલગેટ વાળા આવી ન આપે, તું ભેગો ને એટલે આપણે બોલ્યા નહીં. પણ એ વખતે હું ઓપનિંગમાં ઉતરો, વસંતભાઈ સામે છેડે હતો હાથીઓ, આમ નીકળો. મને કે સ્ટ્રાઇક તું લે. આપણે તો કોઈ ગભરાતા તો છે જ નહીં. પણ એ વખતે આપણે માગણી કરી હતી કે જાઓ ભાઈ, આ ક્રિકેટ છે, બધાને પગમાં પેડ આપો. મને પગમાં પેડ ન આપો તો કાંઈ નહીં, હેન્ડ ગ્લોવ્સ ન આપો તો ચાલે, પણ મને આ દાંત ઉપર રાખવાના પેડ આપો. બાપુ અમ્પાયરને રવરાયો. અમ્પાયર મૂંઝાઈ ગયો કે આનું શું કરવું? આની માથે છાપરું તો થતું નથી. અને કાં ઓલો બોલિંગ કરે છે ને કહી દે ધીમા નાખે. અમ્પાયર ક્યાં આમાં કઈ એવું કહેવાય નહીં. એમ નહીં કહેવાય, તમે કહી તો શકો કે નહીં? 11 જણાને વચમાં ગાયેલા છે અહીંયા. 11 જણામાં તમે એક બોલ કરતો હોય ને કહી ન શકો કે ધીમે નાખજે, ધીરિયાના દાંતનું ધ્યાન રાખજો. અમે આજ 35 વર્ષથી અમારા દાંતનું ધ્યાન રાખ્યું છે. તમે 1-2 મિનિટ ના રાખી શકો? હું થોડો જાજી વાર રમવાનો છું, પણ જ્યાં સુધી રમું છું ત્યાં સુધી. ભાઈ પેલી ઓવરમાં 4 દડા નાખ્યા ને 5મા દડામાં જરીક કટ મારી ને હસ્તી કીધું કે ધીરો દોડ. હું તો ધોયો પણ રન આઉટ કરી નાખ્યું. બોલ મને. પછી મારો મગજ ગયો, મેં તને હસ્યાને કહી દીધું કે આવી રીતે આંસુ હલવાવી ના દેવાય કોઈને. તો હસ્યો કે મેં તને કીધું તું તારે જોશથી દોડવું છે ને, ખોટું ના બોલ,
સત જણા ના બોલતા અમ્પાયર પૂછા રહ્યો અહીંયા બાજવા માંડ્યો ગ્રાઉન્ડમાં. અમ્પાયર શું બોલ્યો તો હસી હાથી બોલા એને કીધું તું ને કે ધીરું દોડ, તો હું ધીરું જ દોડું ને, તારે એમ કેવું છે ને કે જલ્દી દોડ. હવે ઓલો કે મેં તો તારું નામ લીધું, હવે એ તું ફરી ગયો ભાઈ. હું અમે હવે તારે તું આવતી હોત ને તો હું તારી જેમ જ કે ભાઈ કાંઈ વાંધો નહીં, આવી રીતે ઓપનિંગ જોડી તોડી નાખી તે. હજી ઓવર એક આપણે ક્યાં એક રનની ઉતાવળ હતી, હજી 50 ઓવર બાકી પડી હતી, છોટા કાઢી નાખો તો. એટલે આપણે મને બહુ ખાસ કરે આવી રીતે કોઈ ખોટી રીતે આપણે આઉટ આપી દઈએ ને. આમાં ક્યાં ખોટી કાયદેસર એમ ના કાયદેસર કાંઈ નથી. આ તો આપણાને હલવાવી દે આપણને. એની તો મજાલ છે, તમને આદે ઉભો રહી જાઉં કે દરાને જવા ન દો તંપ આગળ. શું વાત કરે છે એમ આપણે કોઈથી ફાતીએ નથી પડતા. પણ આ તો વસંતભાઈ તકલીફ બધી એક મોટામાં મોટી છે. જામનગરમાં હું બહુ ઓછું રમું છું. કારણ કે અહીંયા બધાને ખબર છે કે ધીરે જો એકવાર હબરવા માંડે તો પતો ન ખાય. પણ હવે હું તમને મુદ્દાની વાત કરી તો હવે જોકની એવી બધી વાત તો હાલતી હોય, પણ ક્રિકેટમાં મારું કેટલું જ્ઞાન છે તમે સાંભળી લો. તમે પછી એમ ના સમજતા હો કે બધું ખોટું બોલું છું. હા, ઓસ્ટ્રેલિયા છે ને હું ગયેલો છું બધે. ઓસ્ટ્રેલિયા હું ગયેલો. મેં રામને પૂછ્યું, મેં કીધું ગયો તો? રામ કે લગભગ ગયો. લગભગ ના હાલે, આમાં હરકી રીતે કેવું જોઈએ. રામે મને હર વ્યક્તિ કીધું મને કે તમે આયા કરો ને ગયો તો એમાં શું છે આપણે જાણવા તો મળે. હાલ મેં કીધું ગયો ધીરું. જો હવે સાંભળો, હું જ્યાં ઓસ્ટ્રેલિયા ગયો ને તો ત્યાં મને કાઉન્ટ્રી મેચ રમતા હતા પહેલેલા અંડર 19. બહુ જૂની વાત છે, તમે તો કદાચ હસાય નહીં ત્યાં. એટલે મેં કીધું હું નો એમ નહીં હતા, તમે તમને ખ્યાલ નહીં જામનગરમાં નહીં એમ ભાઈ ભલે ગમે કુચે મતાવો. એટલે મેં કીધું કેમ કુચે એમ તમને વતનદાજી ખ્યાલ નથી. ક્રિકેટમાં મારી પાસે બેસો, મારી પાસે ઘણી વાતો છે ક્રિકેટની. હું ઓસ્ટ્રેલિયા ગયો ને અંડર 19 રમવા ગયો. હવે મેચ તો દિવસના હોય, એ વખતે ડે એન્ડ નાઇટમાં તો હમણાં નીકળ્યું બધું યાર. કે એમાં તો મારો હજી તો વિરોધ જ થયો. ડે એન્ડ નાઇટ મેચ હારી નહીં હોય, જેની હારે રમાતી હોય એની હારે રમાય. આપણો હજી વિરોધ છે કે નાઇટ મેચ છે ને કોઈ દિવસ વેસ્ટ ઇન્ડિઝ વાળા સામે નહીં રમવાની. કારણ કે એ 22 જણા ઉભા રાખી દે છે, આપણને અંધારમાં ખબર નથી પડતી. પાછા બીલું લુગડા પહેરાવે. બોલો, આ તો મેં નજરનો જ જોયું છે. મેં કીધું હું તો ગણતો હતો એક દી કેટલા અંદર જાય ને, પેવેલિયનમાં તો જાય ને. પછી બેઠા જોયું, મેં કીધું થાલા 19 તો ગણ્યા. પછી પોલીસ આદા આવ્યા ને તો ભૂલાઈ ગયા 2. એ ઉપરથી મને એમ લાગ્યું કે આ બબે ટીમો ઉતારે છે. પછી ઓસ્ટ્રેલિયામાં પછી દિવસના મેચ પતી જાય ને પછી રાતના તો મેં કીધું શું કામ કાંઈ નહોતું તો ફિલ્મ લાગ્યું. તમે બજારમાં નીકળ્યો ને તો થિયેટર ઉપર લખ્યું હતું ગાવસ્કર પિક્ચર. મને બહુ મજા આવી ગઈ. કામ ગાવસ્કરનું લખ્યું છે ને એટલે નક્કી જમાવટ વાળું પિક્ચર હશે. આપણે ક્રિકેટના પહેલેથી પાછા શોખીન એટલે ગોઈશો ટિકિટ લીધી, અંદર બેઠો. ઇન્ટર સુધી ગાવસ્કરનો પતો નહીં બોલ પિક્ચરમાં. પછી મારો પિત્તો તો એવો ગયો કે મેનેજરને 2 થપાત માર્યા હું. હવે અજાયનો પ્રદેશ નહીં ને આપણને હામી ફડકારી લઈએ. એટલે મેં મનમાં વિચાર કર્યો કે કદાચ ગાવસ્કર ઇન્ટર પછી આવે. ઘણી વાર ટીમમાં મોડેકથી ઉતરે ખબર છે, એટલે આમાં કદાચ એવું રાખ્યું હોય. ઇન્ટર પછી અડધી પોણી કલાક વસંતભાઈ પિક્ચર પૂરું થવા આવ્યું પણ ગાવસ્કર દેખાણું નહીં. ફિલ્મ જોઈતું ને પછી તો તમને તો ખબર છે મારા સ્વભાવ મગજ બધું તમે જાણો તો છે. પછી આપણે દેશ ના જોયો. પછી એકવાર ટિકિટના પૈસા ગયા તો મેં કીધું મેનેજરના નળા ન તોડી નાખું તો ધીર્યો નહીં. ખાલી ક્રિકેટની કોઈ વસ્તુ નહીં મારી તો અંદર ગયો, અંદર સીધા બોતી જ પકડ્યો. એટલે મને કે કેમ બેમ બધું પછી આ બોધ ઉતારી ગયો. ગાવસ્કર આખા પિક્ચરમાં ક્યાંય ગાવસ્કર આવ્યો નહીં. મામા બનાવો છો, તમને એમ કે મારામાં બુદ્ધિ નથી. બોલો મેનેજરે મને કે કાચલો મૂકી દે ને કે દાંત પકડી લઈશ. તો ભૂલ ના ખાજો એમ નહીં. ગાવસ્કર કેમ ના દેખાડ્યો આમાં? તેના મેનેજરે કીધું કે હું ઇન્ડિયા આવ્યો હતો ને તો મેં બોર્ડર જોયું હતું. આખા પિક્ચરમાં તમે એલન બોર્ડરને દેખાડ્યો? એને પેલા દેખાડો પછી અમે દેખાડીએ. મને તો પરસેવો વારી દીધો. મેં કીધું એમ ના પસંદ આ બધા આવા ચીટિંગ કરી લઈએ આપણી હારે. એટલે આવું બધું ક્રિકેટમાં બહુ ચાલે છે. ક્રિકેટમાં શરત બહુ માર. હું તો નથી માતો. મેં એકવાર લગાવી દીધી શરત. મેં કીધું ઇન્ડિયા જીતે. આપણે બહુ ઓછા જીતીએ છીએ. કોને શું છે કાંઈ ખબર નથી પડતી. હા ગમે એટલા કેપ્ટન ગાવસ્કર હતો ને તે જામતું હતું. હવે ત્યાં અઝરુદ્દીન આવ્યો ને, અઝરુદ્દીન પહેલાં સારું હતું પરફોર્મન્સ બધું હાઈ ક્લાસ હતું.
મેં કીધું ઇંગ્લિશ? એમ નહીં, ક્રિકેટના તો શબ્દો અમુક એવા આવશે જ ઇંગ્લિશ. હા, અમે તો વાણંદની દુકાને જાય છે ને અહીંયા કહે છે. હમણાં હું હજામત કરવા ગયો ને તો મને કે કઈ કટ કાપું, આપણે તો ક્રિકેટના શોખીન. એટલે મેં કીધું સ્ક્વેર કટ કાપ. તો મુંજાઈ ગયો કે સ્ક્વેર કટ. તો પછી પૂછા શું કામ મને, અને જેમ આવડતું એમ કાપ ને ભાઈ. તો વાણંદ ને જેદી તેદી વિકેટ કીપરની નોકરી મળે, તમે જોજો. ક્યાંક જવું પડે ને તો વાણંદ ને લઈ જાઓ, કારણ કે કાયમ વાંહે જ ઉભો હોય. હે થોડીક વાર એનું ઊંચું કરે, આપણે ડોકું રાખવા એવી રીતે આમ કઈ ચકલા ઉડાડી દીધી. તો મેં વાણંદ ને કીધું ને તો મજા આવી ગઈ. મારે પૈસા ના લીધા, મને કે આખી જિંદગી મફત વાળ કપાવજે, પણ કોઈને કહેતા નહીં આવું કહું છું. તો આ બધું ક્રિકેટમાં આવું હાલતું. અઝરુની વાત કરતો હતો ને, અઝરુદ્દીન સંગીતા પછી થોડોક હમણાં જરાક બગડી ગયો છે. હા, નથી બહુ જામતું નથી, એનું ધ્યાન આમાં જ છે. પેલા મેચ જીતતો હતો, હવે સંગીતા પછી ખાલી ટોસ જીતે છે. મેં કીધું વાત સાચી જો ના પડે. હજી ટીમને વિશ્વાસ છે ના, એની ફિલ્ડિંગ જબરી. દાદાની વાંહે થોડે મોત થઈ જાય, બોલ. દડો ઘણી વાર મૂંઝાઈ જાય કે કોણ ધોડ્યું મારી વાંહે. અઝરુનું તો મેં રૂબરૂ જોયું છે. એમ જબરો છે આપણું ટીમ, આમ મજબૂત છે. કુંબલે 10 વિકેટ ખાઈ ગયો એ છે બાકી જાડેજા સારું તમે. હા, મને એક ભાઈ મને પૂછતા હતા, મને કે જાડેજાને ઓપનમાં મોકલવો જોઈએ. એટલે મેં એને કીધું કપડાં પહેરાવીને મોકલે. તો બોલ મને વધવા માંડ. આપણે સાચું કઈ થી ને તો આ લોકોને દુઃખ થાય. એટલે હવે ક્રિકેટનું અમ્પાયરની દશા જેવી બીજી કોઈની ખરાબ દશા નહીં. હા, હમણાં એક બેનને કીધું, મેં કીધું તમે અમ્પાયરને કેમ લગ્ન કર્યા? એ કે ગમે એટલી ગાળું દઈને એક શબ્દ ના બોલે, કારણ કે આખી જિંદગી એને એ જ ગ્રાઉન્ડ ઉપર કર્યું. બધા આઉટ આપે એટલે ગાળ દેવાનો જ છે. અમ્પાયરની આખી જિંદગી ગાળુમાં વહી ગઈ, એટલે એ શાંતિ જ માણસ હોય. એટલે એની યાર મેં સમજીને લગ્ન કર્યા. ધીરું કે હું મને ક્રિકેટ વાળા પૂછવા આવ્યા હતા, ઘણા ટાઈમ પહેલાની વાત છે. મને કે ઇન્ટરવ્યુ લેવો છે ધીરુનો. હું તો સફારી પહેરતો એ વખતે, સફારી પહેરીને પહોંચી ગયો છું. કે શું બોલો ઇન્ટરવ્યુમાં? સામેથી મેં પૂછ્યું શું પૂછવું તમારે? કે કમ તો કરો, અમને ભૂલાવી દઈશું. એમ નહીં, તમે તો ભૂલેલા જ છો ભાઈ ને, કઈ સુધી આવો ઇન્ટરવ્યુ માટે. શું પૂછવું તો બોલો. એ કે એમ નહીં, તમે કે આજે મેચ જોયો આખે આખો, એમાં તમને શું લાગ્યું? કે સાંભળો, લાલ બંગલામાં તો મેચ સત્ય ઘટના છે. મેચમાં મને ટિકિટ આવી હતી, કારણ કે બધાને ગામમાં બધાને ખબર છે કે ધીરીઓ ક્રિકેટનો શોખીન. એટલે મને કોમ્પ્લિમેન્ટરી આવે, કારણ કે હું રોકડેથી તો લઈ ના શકું. એટલે મને કોમ્પ્લિમેન્ટરી પાસ આવ્યો હતો. VIP ટેન્ટમાં હું બેઠો હતો એકદમ. મેં પાછું કીધું હતું મારી આગળ કોઈને નંબર ના દેજો, બધું મારું ધ્યાન રાખે. એસોસિએશન વાળાને ખબર છે કે નહીં ને કંઈક છીક બીક આવે ને આગલા વાળાના માથામાં દાંત છૂટી જાય તો મારો મેચ તો પડતો મુકાય એનોય પુકાય. એટલે મને એવી જગ્યા આપે કે હું છીક ખાઉં તો 6 મીટર સુધી કોઈને વાંધો ના આવે. તો હું બેઠો હતો, પણ બેઠો હતો એટલે આખો મેચ જોયો મેં. પછી મને પૂછ્યું કે તમને શું લાગ્યું આ મેચ આખામાં? એટલે મેં એને સરસ જવાબ દીધો. એ લોકો ખુશ થઈ ગયા. 2-3 જણાએ તો વાંસો થાય. મેં એને કીધું આમાં હું એટલું જ સમજો છું મેચમાં કે આ જેટલા બધા ઉતરતા બોલરો એ બધાને ખુશ થઈ હોય એવું મને લાગ્યું. એક જ ઠેકાણ ચોર કરતા હતા બોલ. ઓલા ટીમના મેનેજરે જે મારો વાંસો થાય ગયો છે, તન દી તો મેં હળદર પકડ્યો. પછી ખબર પડી વાંસો નતો થાય ગયો, વાહામાં ધબા મારી લીધા હતા. ટીવીમાં બધાને એમ દેખાય ને વાંસો થાબડે. એટલે આ બધું ક્રિકેટની રમતનું આવું છે. ક્રિકેટમાં હું તો જો વિકેટ કીપિંગ કામ કરતો, હું જે રમતો ને પછવાડે, હું મારી પાછળ 2 જણા રખાવું. ઓલા કે એમ ના શું હાલે એનું, કારણ કે કદાચ થકી જાય ભાઈ, એવું નથી કઈ. અમારે જિંદગીમાં 1000 ટેન્શન હોય, કઈ એક દડો પકડવાના ટેન્શન થોડા છે. એટલે શું થતી રહે, ફોર ન જાય. આમ બીજે તો ક્યાં ભાઈ જાય. ધીરે જ્યાં સુધી ત્યાં ઉભો હોય તો કોઈની મજાલ છે બેટ ઉપાડી શકે? અમે બધું ફોડી નાખ્યું. અમ્પાયર ફોડી નાખતા હતા બોલો અમારા વખતમાં. અમ્પાયર કહી દી આંગળી કે આંગળી કાપી નાખી તો હરામ કોઈને આવતા આપવું બોલ. એને થર્ડ અમ્પાયર કે હું ત્યાંથી વખતે હતું નહીં. અમ્પાયર કે ફાઇનલ બસ. ત્યાં તો આખી મેચ જ જુદી. હવે બધું ચીટિંગ થઈ ગયું બહુ. જરાક ટૂંકો એટલે ગુજરાત.
મને તો પહેલેથી બધી શોખ છે જો. હું જ્યારે સ્કૂલમાં ભણતો ને તો મને માસ્તરે પૂછ્યું હતું મને ક્યાં દેશની, કારણ હું તો ક્રિકેટની જ ભાષામાં બધાને જવાબ દેતો. એ વખતે એટલો બધો ક્રિકેટમાં હતો ઓલો. માસ્તરે મને સવાલ કર્યો કે આ દુનિયામાં આવક વેરોની બધો કર ભરવાનો હોય તો કે કેટલા કર છે. હવે પછી મૂકવું એને આવો સવાલ મને કર્યો. બોલ, એ મારો ગોરધન માસ્તર હતો. હા, બુદ્ધિ વગરનો. હા, એને કાંઈ ભણાવતા આવડતું નહોતું. મને એ નહોતું ગમતું. એનું કારણ શું હતું કે એને ક્રિકેટ નહોતું ગમતું. અમે શનિવારે બપોરે રિસેસનો પીરિયડ હોય ને તો રમવા જાય. રિસેસમાં છેલ્લો એક પીરિયડ હોય તો બોલ અમારી અમે ઘુરકિયા કરતો હોય. હા, પતાવાળાને મોકલે દડા જતી લઈએ ને એવું કંઈક કરતો. પછી એક દી તો મોકો થઈ ગયો. મેં કીધું આજ ગોરધનને ગમે એમ કંઈ ઉડાડવો. એ તો નસીબદાર એટલો કે ટેનિસ દડાથી તે દી અમે રમતા હતા. બાપુએ ફટકો માર્યો ને કાન ઉપર જેને લાગ્યો છે. કહું છું ક્રિકેટની કોમેન્ટ્રી ન સાંભળીએ કે કાનમાં એવો કાન કરી નાખ્યો. બાકી જો સીઝન બોલ હોત ને તો ગોરધન ગયો તે દી. હજી ઘણી વાર સામો જડે કયો કે ધીરે ક્રિકેટમાં હજી એટલો ને એટલો રસ છે ને એટલે હું એને સામેથી કહું તમને કાનમાં હજી એટલો ને એટલો દુખાવો છે ને. આવા સંબંધો જાળવી રાખ્યા છે એ વખત. શું મને ગોધિયાએ પૂછ્યું. હવે આપણે ક્યાંય ભણવા જવું છે એટલે ગોધિયો કઈ ક્યાંય વાંધો નહીં. નકર તો શું હજી વળી આપણે માર કોઠા દઈએ ને એવું કરે. તો મને કે કર કેટલા, એટલે મેં એને કીધું અહીંયા આવો. મને કે હું સાહેબ તું અહીંયા કેમ, એમ નહીં ઢોકળાવો ઘણા કર છે. એટલે મેં એને કીધું જાઓ ગાવાસ કર. મને કીધું આ તો ક્રિકેટ નું જ કહું છું ને, બાકી કરની મને ના ખબર હોય. સાંભળી લે કેટલા કર છે હિન્દુસ્તાનની અંદર. પ્રભાકર, ગાવસ્કર, માંજરેકર, પારકર, સોલકર, વેંગસરકર, કાનિટકર, અગારકર. મને કે બસ કર. બાકી આ બધું દુનિયામાં જોવાનું છે વસંતભાઈ. હજી તો મારે ઘણા કર હતા, સિવાલ કર, વાદે કર. હું બોલ્યો ને આપણે એનું કારણ છે સાહેબ સાથે કોણ મગજમારી કરે નકામી. પછી એને મેં કીધું તમને ખબર છે સાહેબ ક્રિકેટ વિશે હું કેટલું જાણું છું. સાહેબ કે મારે કાંઈ નથી. એમ નહીં, સાંભળવું પડે મને ભણાવવું હોય તો. ફી શેની લ્યો છો? કે આવું તારું સાંભળવાની ફી લઈ હતી. એમ નહીં તો પછી તમારે મને કોઈ દી પૂછવા નહીં આવો સવાલ. તો કે તો ધાર્મિક સવાલ. ધાર્મિક તો ગમે એ પૂછો ને આપણું તમામ બાબતમાં નોલેજ દૂતા કાઢી નાખે એવું. અમે આ શિવ શક્તિમાંથી કહેતા તું બહાર પાડીએ છીએ કે આમથી નથી બહાર પાડતા. બીજા ઘણા છે શિવ શક્તિ વાળા, અમને શું કામ કે છે ધૈર્યાને લઈ લ્યો અંદર. એ બધી માન લવ પૂરી કરે ને એમાં એક દી કુદરતી હામો જોડ્યો. મેં કીધું કેમ ધીરું હમણાં દેખાતો નથી? સેજ તબિયત નબળી હતી જરાક. અમે પછી ડોક્ટરને બતાવ્યું, કારણ કે માથે વર્લ્ડ કપ આવે છે ને એટલે તબિયત મારે ઝાડ. તારે ક્યાં તને કોઈ એમ નહીં ભાઈ, જો તબિયત તો સાચવવી પડે. નજર અમને પૂછી જો કેવી એને લાગે. હું ટીવીની સામે તરત બેસી જાઉં ટોસ ઉલરે એટલે ધીરું સીધો ઉલરે. પછી રાતનો મેચ હોય કે દિવસનો હોય, ધીરું વગર કોઈ મેચ રમી ના શકે. હું જોતો હું ભલે. એટલે હું તમને સમજાવું ક્રિકેટની આખો ઇતિહાસ શું છે. જેટલા ક્રિકેટ પ્રેમીઓ છે ને એ બધાને બહુ મજા આવતી. મેં ઘણા સવાલ કર્યા હતા કે આ ક્રિકેટની ટીમમાં 11 જ જણા શું કામ? 25 રાખે કઈ કોઈ વધે નહીં તો શું છે? નબળા હબળા મારા જેવા છે એનો સમાવેશ ન કરીએ. આ તો નાની ટીમ છે ને એટલે હું પડતો મુકાવું છું. ભાઈ તું રહેવા દે ભાઈ, સાહેબ તને કોઈ બોલાવે એમ નહીં ભાઈ. આ તો આસ્થા અમર છે ભાઈ. ધીરે ધીરે આમ આગળ વધાય. જેમ મેં પેડ ને બધું ઘરે રાખ્યું છે તમને દેખાયું ને, કોક દી બોલાવશે તો જાય. હવે તમે મારી વાત સાંભળો, હું તમને જે કહેવા માંગુ છું. 11 ટીમ શું કામ રમે છે? એ તમે 11 જણા શું કામ હોય છે ટીમમાં એ તમે સાંભળી લો મારી પાસેથી. 2 ટીમના કેટલા થયા? 22. તો સાંભળજો, 2 માંથી 1 ટીમ 22 થવાની છે. 2 તો જીતવાના નથી. 1 જીતે 1 આવે. બધા દેશ રમે છે ક્રિકેટ. જો અમેરિકા નથી રમતું. મેં પૂછ્યું તો, મેં ફોન કરીને ક્લિન્ટનને પૂછ્યું તમે કેમ ના? એ કે 1 દાણા 12 જણા કુતે મતા હું નથી રમતા.
ને વાતે મને મુદ્દાની લાગી ગયો. આ ક્રિકેટનું કામ એ ટાઈપનું છે કે વિચાર કરો તમે કે આમ એક દડા આટલું બધા હજી કાઢવાની ને હે બોલો પટકો મારે બાકીના ધોળા ધોળી કરી મૂકે આમ થાકી જાય તો રમતા એને ખબર હોય બાકી. અને ક્રિકેટમાં શરતો એવી લગાડે છે. ઘણી બધી વાતો છે એવી કહું તમને કહું, ક્રિકેટ તો અદ્ભુત છે, બધાને ગમે છે. મને શું કામ નથી ગમતું એ તમને કહું. મારે વાંધો એક જ વાતનો પડે છે ક્રિકેટમાં. આમ મને કોઈ ચિંતા નથી, પણ મારો સમાવેશ નથી કરતા ને ટીમમાં. આ વખતે હું ડુંગરપુરને ફોન કરવાનો કે તમે મને ગમે એમ કરીને લ્યો દાલમિયાન બધા. આમ મને ઓળખ્યો, એને કીધું તું કે ધીરુ તક આવી ને તો તને નહીં મૂકી, બીજાને મૂકશું એમ કહે પાછું. બોલો, એટલે મને એના ઉપર દિલ છે થોડું, મને જેથી બોલાવો. પણ એક તમને કહી દઉં, બધી દેશ ગમે તે અમેરિકા શું કામ નથી રમતું તમે જણાવી, એવી રીતે ચીન નથી રમતું. મેં ચીનનું પૂછ્યું હતું, એમાં ચીનનો એક આવ્યો હતો, યાંગ છે ક્યાંગ એવું કઈક નામ હતું. યાંગ છે ક્યાંગ કીધું, મેં છલાંગ મારી. તો પછી જા હાલો આ કહ્યું ને હાથ બાથ મિલાવ્યા. આમ તો શું ઝીણી ઝીણી આંખું હોય ને, આપણને એમ લાગે તાપલા મારીને કોકે ચીબો કરી નાખ્યો હોય. હવે કુંભાર ના માટલા ને તીતી નાખે એવી રીતે કોકે માથામાં થાય. એવો હાવ નાનકડો હતો ને, મેં એને પૂછી લીધું. મેં કીધું ચીન કેમ નથી રમતું ક્રિકેટ? મને બહુ સારો જવાબ દીધો. એ કે તમારો સચિન રમે છે પછી ચીન શું કામ રમે? કઈ આપણને એમ છે આ સચિન ની જબરી જમાવટ છે વિદેશમાં બધા. ભલે નાનકડો છે પણ બધા બી હોય નથી. આવડો કૂદતો પણ ભાગા ભાગી થઈ જાય. એટલે આવું જ છે બધું વસંતભાઈ. એનું કારણ તમને સચિન છે ને એના ઉપર આખી ટીમનો મદા થયો. હા, પછી ભરોસો ન કરાય. પછી તો તું જાને હું આવું છું મરવી દઈએ ક્યાં. અત્યારે એક છે તેમ થયું ખાસ માર્ક કરજો તમે, જે સચિન રમશે ને તો બીજા કોઈ નહીં રમે. જાણે કેમ એકલો જ હોય. અને બીજા રમશે ને તો સચિન નહીં રમે, ભલે ખેતી લેતા. એ હવે સમજી ગયો છે, ભલે ખેતી લેતા હોય. આવું જ છે. પણ આમાં બહુ મજા. સચિનનું નામ જબરું થઈ ગયું હતું. તો કે અત્યારે અમે એક નવો રમેશ આવ્યો, એ જબરું રમે તો દાબોડી છે. બાપુ એનું જે કટ મારવાની સ્ટાઇલ છે, માણસને ઘૂમરે નાખી દો. એની ફોર જોઈને એક જિંદગીનો લાવો છે. આપણને ગવાસ્કર પછી એમ લાગતું હતું કોઈ નહીં મળે, પણ સચિન જબરો મળી ગયો આપણને. સારું રમે છે. હજી તો નમક તો દૂચા કાઢી નાખે તમે જોજો તો ખરા. આ તને કેરમાં દુખે જ એટલે અત્યારે. મેં એને કીધું તું મારા લાયક કઈક કામ હોય તો કહેજો. હું એટલે કે તું કેરનું કરો તો કે ના